ત્યાં દાજ્યું તેલ લીધેલું છે. તો સાંજે જ મારે ઘરે મહેમાન આવેલા હતા ને, તો ભજીયા અને પૂરી બનાવ્યા હતા. તો એ ભજીયા અને પૂરીમાં જો આ રીતનું દાજ્યું તેલ નીકળેલું છે. તો આ તેલને ચોખ્ખું કરવા માટે એવી સામગ્રી આપણે એડ કરીશું ને કે તમે જુઓ, આપણે કોર્નફ્લોરના મદદથી આપણે આજે તેલને ચોખ્ખું કરવાના છીએ. તો તમને વિશ્વાસ પણ નહીં આવે કે કોર્નફ્લોરથી કે આરારોટથી કે તેલ આપણું ચોખ્ખું થતું હશે. પણ હા, આજે આપણે કોર્નફ્લોરના મદદથી તેલને એકદમ ચોખ્ખું કરીશું. તો આપણે કંઈ પણ સામગ્રીની જરૂર નહીં પડે. જુઓ તમે, ફક્ત આપણે આ જ સામગ્રીની જરૂર પડશે અને છેલ્લે આપણે ગેસની જરૂર પડશે. તો ચાલો ફટાફટ આપણે આ પ્રોસેસ કેવી રીતે કરવી ને, તો રિન્યૂ આપણે તેલ કેવી રીતે બનાવવું ને એ હું તમને આજે બતાવીશ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલ લીધેલું છે. તો બાઉલમાં આપણે 1 ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર એડ કરીશું. તમે એને આરા લોટ પણ કહી શકો છો. તો તે આપણે 1 ચમચી એડ કરીશું. તમે જુઓ, હું તમને આજે બધા જ મેજરમેન્ટ તમને માપીને બતાવીશ. તમને પણ ખ્યાલ આવે કે આ રીતનું પણ ક્યારેય તેલ ચોખ્ખું થતું હશે. જો દાજ્યું તેલ તો ખાવાની ના જ પાડે છે, પણ દાજ્યું તેલ આપણે ઘણીવાર વધતું હોય છે. તો બધાની પરિસ્થિતિ સરખી નથી હોતી. તો ઘણા લોકો ફેંકી પણ નથી દેતા, અથવા તો ઘણાને ઘરે ગાયને હોય ને તો એ ગાયને પીવડાવી દે છે. તો બધાની પરિસ્થિતિને સરખી ના હોય ને એ રીતે જો આ રીતે તમે રિન્યૂ કરીને તેલને ફરીથી ઉપયોગ કરી શકો છો. તો આ રીતે મેં અહીંયા 4 ચમચી પાણી એડ કર્યું છે. 1 ચમચી કોર્નફ્લોર સાથે 4 ચમચી આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. તો સરસ એવું મિશ્રણ આપણું મિક્સ થઈ ગયું છે. ઘરમાં રહેલી ગૃહિણીઓને પણ ખ્યાલ આવે કે જો આ રીતનું તમે એડ કરશો ને મિશ્રણને, તો એકદમ શુદ્ધ તેલ તમારું બનીને તૈયાર થશે. તો હવે આ રીતનું છે આપણે જે મિશ્રણ તેલ છે ને, એમાં આપણે જે કોર્નફ્લોર મિશ્રણ છે ને તે આપણે એડ કરીશું અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેશું. તો બધાના કિચનમાં ને બધી જ ગૃહિણીને આ સમસ્યા હોય જ છે. તો આજે એ જ સમસ્યાનું હું તમારી પાસે સોલ્યુશન લઈને આવી છું. તો ક્યારેય જો આ રીતનું તેલ વધશે ને તો ગૃહિણી હેરાન નહીં થાય અને આ રીતનું તેલ છે ને એકદમ શુદ્ધ કરીને ખાઈ શકે છે. તો તમે જુઓ, આ તેલમાં આપણે છે ને ખોરાકના પાર્ટિકલ કોક તો રહી જ ગયા હોય છે. તો મેં અહીંયા તેલને ગાળીને જ લીધેલું છે. તો પણ ગળણીના મદદથી કોક આપણા ખોરાકના પાર્ટિકલ અંદર આવી જાય છે. તો એ પાર્ટિકલને આપણે કેવી રીતે દૂર કરવાને એ જ હું તમને આજે શીખવાડું છું. તો તમે જુઓ, સરસ એવો કોર્નફ્લોર આપણો મિક્સ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ. તો સૌથી પહેલાં તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એકદમ મીડિયમ ગેસે આપણે આ પ્રોસેસ કરવાની છે. તેના ઉપર મેં આ રીતની એક પેન રાખેલું છે. તો પેનમાં જે આપણે તેલવાળું મિશ્રણ બનાવ્યું છે ને એને આપણે એડ કરીશું. આ રીતનું હલાવતા જવાનું છે જેથી આપણે જે કોર્નફ્લોર એડ કર્યો છે ને એ પણ સરસ રીતે તેલમાં આવી જાય. તો મીડિયમ ગેસની ફ્લેમ પર સતત આપણે આ રીતના હલાવતા જશું. તો તમને એમ પણ વિચાર આવતો જ હશે ને કે આ મિશ્રણ તેલમાં જાય તો શું થશે. ઘણીવાર આપણે જો ગરમ તેલમાં પાણી અડી જાય ને તો એના છાંટા ઉડવા લાગે છે, આપણે દાજી જવાની સમસ્યા થાય છે. પણ આ પ્રોસેસમાં બિલકુલ એવું નહીં થાય. કોર્નફ્લોર એડ કર્યો છે ને અને આપણે પાણી એડ કર્યો છે, તો કોર્નફ્લોર છે ને પાણીને એવું સરસ શોષી લેશે ને કે બિલકુલ એના બબલ્સ નહીં થાય, બહાર ઉડશે નહીં. અને જે આપણો રાંધેલો જે ખોરાક અંદર રહેલો છે ને તેલમાં એક્સ્ટ્રા, એ પણ સરસ એવો કોર્નફ્લોરમાં બેસી જશે અને એકદમ ક્લિયર એવું તેલ આપણું બહાર આવી જશે. તો ઘણીવાર વધારે મહેમાન આવ્યા હોય ત્યારે વધારે દાજ્યું તેલ નીકળતું હોય છે. તો આપણે ફેંકી તો નથી દેતા, એનો ઉપયોગ કરીએ જ છીએ. પણ જો એકવાર આ રીતે ઉપયોગ કરશો ને તો તમને શાક બનાવતા હોય કે પછી તમે એક્સ્ટ્રા ફરી તમે પૂરી તરશો તેનો ટેસ્ટ પણ એવો જ સરસ રહેશે. ઘણીવાર દાજ્યા તેલમાં તમે ફ્રાય કરશો ને તો એનો ટેસ્ટ સારો નથી આવતો. પણ જો આ રીતના તમે કરશો ને તો કોઈ તમને નહીં કહે કે આ તમે દાજ્યા તેલમાં ફ્રાય કરેલું છે. એવું સુપર ટેસ્ટી ફ્રેશ તેલમાં તમે ફ્રાય કર્યું હોય ને એવું તમને ફીલ થશે. તો આ રીતના આપણે સતત હલાવતા જ રહીશું. તો વિડીયોને છે ને સ્કીપ કર્યા વગર જોજો, તો જ ખ્યાલ આવશે કે આ સાચું છે કે ખોટું. મેં ઘરે આ પ્રોસેસ કરેલી જ છે, એટલા માટે મને વિચાર આવ્યો કે લાવને હું પણ ગૃહિણીને શેર કરું તો ગૃહિણીને જે દાજ્યું તેલ વધે છે ને એને બચી જાય અને આ રીતનું રિન્યૂ કરીને એનો ઉપયોગ કરી શકે. તો તમે જોઈ શકો છો કે આ રીતના હલાવતા જુઓ, આ રીતના લમ્સ થવા લાગ્યા છે. તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું તમે જુઓ. અને જે આપણે કોર્નફ્લોર અને પાણી એડ કર્યા છે ને એ બંને મિશ્રણ આપણું મિક્સ થઈ ગયું છે. આ રીતના લમ્સ બનીને તૈયાર થઈ ગયા છે.
અને જે આપણા ખોરાકના પાર્ટિકલ છે ને એ પણ આપણા જે આ લમ્સ તૈયાર થયા છે ને એ સરસ રીતે શોષવા લાગ્યા. તમે જુઓ કે જે લમ્સ તૈયાર થયા છે એમાં પણ આપણા જે ખોરાકના પાર્ટિકલ એમાં બેસી ગયા છે. તો આ રીતના આપણે સતત હલાવતા રહીશું. 5 થી 7 જ મિનિટમાં એકદમ ફિલ્ટર જેવું તેલ આપણું બનીને તૈયાર થશે. પહેલાંનો તમે કલર જોજો, પછી હું તમને પાછું ગાળીને બતાવીશ ને ત્યારનો તમે કલર જોશો તો જ તમને ખ્યાલ આવશે કે ના, કે આ કહી રહ્યા છે ને એ સાચી વાત છે. ઘણાને વિશ્વાસમાં ના આવતું હોય કે પાણી અને કોર્નફ્લોર આ રીતના એડ કરવાથી કે શુદ્ધ થતું હશે, પણ હા થાય છે. જો બિલકુલ પાણી પણ આપણું ઉડતું નથી. પાણી સરસ એવું કોર્નફ્લોરે શોષી લીધું છે. તો સરસ આ રીતના જ આપણે હલાવીશું. અને મીડિયમ એટલે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની છે. બિલકુલ હાઈ ગેસની ફ્લેમ આપણે નથી કરવાની. આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે. જો આ રીતના જો તમે નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો સરસ એવું તમે પણ રિઝલ્ટ જોઈ શકશો. તો તમે જુઓ એકદમ મસ્ત એવું તમને દેખાતું જ હશે. જોવો છો ને ત્યાં જ ખ્યાલ તમને આવી જતો હશે કે એકદમ આપણે જ્યારે ઘી ગરમ કરીએ ને એકદમ તાજું ઘી ના ઉપરથી પેલું માખણમાંથી આવતું હોય એવું તમે જુઓ થયું છે ને એકદમ મસ્ત. જો તમને આજની ટિપ્સ તમને ગમે ને તો મારે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સાથે વધુ ને વધુ શેર કરજો, જેથી જેને વધારે દાજ્યું તેલ રહેતું હોય ને એ લોકો આ રીતે ફિલ્ટર કરીને યુઝ કરી શકે છે. તો તમે જુઓ એકદમ સરસ એવું ફિલ્ટર જેવું તેલ આપણું તૈયાર થઈ ગયું છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને જે કોર્નફ્લોર આપણે એડ કર્યો હતો ને એ પણ તમે જોઈ શકો છો કે આ રીતના એના લમ્સ બનીને તૈયાર થઈ ગયા છે. અને એમાં તમે ખોરાકના પાર્ટિકલ તો જુઓ એકદમ તમને નજીકથી બતાવીશ તો જ તમને ખ્યાલ આવશે અને તમને મારી ઉપર વિશ્વાસ આવશે. તમે જુઓ ખોરાકના જે પાર્ટિકલ હતા ને એ કોર્નફ્લોરમાં બેસી ગયા છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આપણે ગરમ તેલને સીધું જ મેં અહીંયા આ રીતનું એક વાસણ લીધેલું છે અને તેમાં ગરણી રાખેલી છે. તો એ હું તમને એડ કરીને પણ બતાવીશ. ઘણાને એવો વિશ્વાસ ના આવતો હોય કે એને ડબ્બામાંથી તેલ કાઢેલું હશે, પણ તમે જુઓ જે આપણે આ કોર્નફ્લોરવાળું તેલ બનાવ્યું છે ને એ જ તેલ હું તમને અહીંયા એડ કરીને બતાવીશ. તો આ રીતની હવે ગરણીમાં આપણે આ ગરમ તેલને આ રીતના ગાળી લઈશું. તમને મારી ઉપર એકદમ સરસ વિશ્વાસ આવવો જોઈએ. જો વિશ્વાસ ના આવે તો આ ટિપ્સ આપણી ખોટ નકામી છે. તો આ રીતના સરસ એવું આપણે તેલને ગાળી લેશું. તમને જોતાં જ કલરનો ખ્યાલ આવી જતો હશે કે એકદમ સરસ એવું ક્લીન તેલ આપણું બહાર આવી ગયું છે. અને આ પ્રોસેસ છે ને એકદમ સહેલી. તો એકવાર તમે ચોક્કસથી જો તમારી ઘરે દાજ્યું તેલ વધ્યું હોય ને તો તમે ટ્રાય ચોક્કસ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો ખબર પડે બધાને કે આવી રીતે તમે ફિલ્ટર કરીને તેલનો ઉપયોગ કરી શકો છો. રિન્યુ તેલ આપણે કેવી રીતે યુઝ કરવું ને એ મેં તમને આજે આ ટિપ્સમાં બતાવેલું છે. તો ફરી મળીશું એક આવી જ ટિપ્સ સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.